તે નતા જતો રાહુલભાઈ આવી ગયા લઈને લે આહા પછી નીકળી ગયા બે રાહુલભાઈ ને કેદું નો રખ હતો ઘોડી માથે ચડવાનો હતો આદિ એમનો હરખ ઉતારી દે પછી બે નીકળી ગયા પોગી ગઈ ઊંડી પોગીને ગામમાં એક ચક્કર મારી ત્યાં ભેગા થઈ ગયા પ્રફુલ્લભાઈ हम तो गरीब लोग हैं। પછી પ્રફુલ્લભાઈ ચાલો તો તમારા ગામમાં પછી અમે નીકળી ગયા અમારા ગામ તરફ પ્રફુલ્લભાઈ ઘોડી પછી કરી દીધી હતી પછી આ પ્રફુલ્લભાઈ તો ઘોડીને ભારે ભગવાડે ને પોગી ગયા અડધી તો એ પ્રફુલ્લભાઈ તો લગામ તાણીને બેસી ગયા છે પછી પ્રફુલ્લભાઈ ને કીધું હવે તમે ઉતરો મારા વારા આવવા દો પછી પ્રફુલ્લભાઈ રાખી ઘોડી ઊભી ચડી ગયા આપણે હરખ ખમાય નહીં પછી આપણે ઘોડી કરી દીધી વેતી આપણને લાગે બીક આમાં તોય કરી દીધી વેતી આપણને શું કે હરખ ખમાય નહીં પછી તો ઘોડી પછી પોગી ગયા અમારા ગામના પલે ને લઈ આવ્યા રાહુલભાઈ સોડા પછી બધા મંદી સોડા પીવા ને પ્રફુલ્લભાઈ ને તો થાય છે શરમ પછી મારી જ સોડા પીને મને તાણ કરે લે વાહ પછી ઉપડા પ્રફુલ્લભાઈ ના ગામ તરફ ને આપણે એકલી લીધી ઘોડી ને ઉપડા બાગડતા પછી તો આપણે આ ને ઘોડી થઈ લીટીઓ પ્રફુલ્લભાઈ તો અહીંથી હોટીઓ મારે પછી ઘોડી ઉપડી બીજા ભાઈ બંને બેવરાઈ લીધો ને એને તો લાગે છે બીક તો પરાણે બેવરાઈ દીધો પ્રફુલ્લભાઈ ને એમને તો નકરી શરમ જ થાય છે અમારા રાહુલભાઈ ને શોખ તો ઘણો પણ લાગે બીક એટલે દોરી નાખવી પડે પછી રાહુલભાઈ ની ખુશી કઈક આવી દેખાય પછી તો રાહુલભાઈ કે મારે એકલા હાથે મારી છે પછી એમને કીધું તો જવા દો એકલા તમે પછી રાહુલ